અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામમાં ગઈકાલે ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું. આમાં કહેવાય રહ્યું છે કે અમરેલીના ચક્કરગઢ વિસ્તારની જાન છે તે આ ખીસરી ગામમાં પહોંચી હતી ત્યારે લગ્ન પ્રસંગમાં જમણવાર દરમિયાન વિવાદ થયો, જેમાં રોટલી પીરસવા જેવી નાની બાબતે મામલો એટલો બીચકી ગયો કે ધોકા પાઇપો સહિતના હથિયારો નીકળી ગયા અને માંડવિયાઓ અને જાનૈયાઓ છે તે સામ સામે આવી ગયા. આ ખીસરી ગામ છે જાણે કે યુદ્ધની ભૂમિમાં ફેરવાયો હોય તેવો માહોલ સર્જાયો. ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. એટલું જ નહીં, બોલેરો કાર વડે કેટલાક લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. તેને જ લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા અને આ ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળ્યા. ત્યારે આ ખીસરી ગામની સમગ્ર ઘટનાની જાણ છે તે ધારી પોલીસને થતા પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે તેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે ને આ મામલામાં કહેવાય રહ્યું છે કે આ ઘટના પાછળ છે તે રોટલી પીરસવાની વિવાદ છે, બબાલ છે કે પછી અન્ય કોઈ કારણ, તે એક તપાસનો વિષય છે. પહેલા આ મામલે શું કહી રહ્યા છે વિપુલ નામના જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તે તેમને સાંભળો. વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તો એ કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી. તો મને માર્યો તો બધા આડા પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા જાય ને મને તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા.